મારી સાથે અત્યારે અમીરાભાઈ બેતરાભાઈ સોનારા રામવાવ ગામના સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી અને ક્યાંક ને ક્યાંક ગામના વિકાસને કઈ રીતે આગળ લઈ જવો એની વાત કરશે. અમીરાભાઈ, ખાસ તો તમને પહેલાં તો લોકશાહીની પ્રક્રિયામાં જે તમે વિશ્વાસ ધરાવો છો એ બદલ તમને અભિનંદન. શું કહેશો, તમારા ગામની જે સમસ્યાઓ છે, અત્યાર સુધી જે સમસ્યાઓ રહી એના હલ માટે, ગામના વિકાસ માટે, ગામના વિકાસમાં ખૂટતી કડીઓ માટે શું કહેશો? ગામના વિકાસ માનીએ તો ગામના વિકાસ માટે મારી ઈચ્છા એવી કે આપણે સરપંચ તરીકે જો જવાબદારી ગામ હોપશે તો પહેલાં જ મારી પ્રાયોરિટી એવી છે ભાઈ કે પહેલાં તો રામવાવ ગામના જે 18 વરણ પાણી પીતી વસ્તી છે ને એમાં ક્યાંય કોઈ કોમવાદ નહીં રહેવા દઉં. કોમવાદ જેવી વસ્તુ રામવાવમાં નાબૂદ કરવા માગું હું. દરબાર હોય, રબારી હોય કે દલિત હોય, કોલી હોય, કોઈ પણ કોમવાદ વિશે કાંઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તો મારી રીતે હું સોલ્વ કરીશ. મારો પ્રશ્ન જેટલો કોશિશ થાય એટલી કોશિશ કરીશ. બાકી પ્રાયોરિટી મારી એવી છે કે અત્યારે રામવાવથી આપણે બાલાસર જીઈબીનું બિલ ભરવા માટે જવું પડે. નોર્મલ એક અરજી હોય તો બાલાસર જવું પડે. તો બાલાસર કોઈ તાલુકો કે નથી અને બાલાસર અહીંયાથી નાના નાના ખેડૂત વધારે અહીંયા તો 70 કિલોમીટર થાય. વચ્ચે રણ પણ આવે, કાળો ઉનાળો હોય તો રણમાં બાઇક લઈને જવું પડે. એટલે મારી ઈચ્છા એવી છે કે જો કદાચ આપણી નજર પોગે સરપંચ તરીકે એને ઉપર ધારાસભ્યને રજૂઆત કરીને તો રાપર એક ઓફિસ ખોલાવીશ જેને હું નાના મોટી અરજી થઈ જાય, લાઇટ બિલ ભરાઈ જાય. આ મારી પહેલી પ્રાયોરિટી. બીજી પ્રાયોરિટી મારી રામવાવમાં એવી ઈચ્છા છે કે ભાઈ રામવાવમાં સફાઈની વસ્તુ તો સફાઈ અઠવાડિયે સફાઈ વેરો તો પંચાયત લે છે તો સફાઈ વેરો થતો નથી અત્યાર લગન. તો મારી એવી ઈચ્છા છે કે બારે ઉકેડા પડ્યા હોય તો પણ આપણે લોકસંપર્ક કરશું જેનાથી ભાઈને કોઈને ઉકેડો બારે હોય તો એને કહેશું કે ભાઈ ઉકેડો તમારા અંદર રાખો, શેરીમાં કોઈ પણ આપણાને અડચણરૂપ ન થાય. બાકીની સફાઈ તો સફાઈનું માણસ રાખશું. ગામમાં કમ્પ્લીટ સફાઈ કરાવવાની મારી ઈચ્છા છે. સરપંચ તરીકે જો મને ગામ નિમણૂક કરશે તો હું મારા આપ બધા પ્રયત્ન કરીશ 100%. બાકીનું નાનું મોટો ક્યાં પ્રશ્ન પાણીનું છે કે અમુક એરિયો એવો છે કે અત્યાર લગાડ એમાં કોઈ પણ પાણી પુરવઠાનું પાણી મળ્યો નથી. સરકારી આપણે કોઈ પણ પાણી નથી મળતો. પ્રાઇવેટ બોર કોઈના કરી અને એ તો બરાબર માણસ હોય તો કરે. બાકીના જે નબળો વર્ગ છે એને જ્યાં ત્યાં પાણી ભરવા જવું પડે. એવો કોઈ સ્ટેન્ડ નથી, એવો કોઈ ટાંકો નથી. જે કાંઈ ટાંકા છે એનામાં આપણે કોઈ ટાંકો ઘટતો હશે તો મારી રીતે હું ઉપરથી ટાંકો મંજૂર કરાવી, ટાંકો કરી અને ટાંકો પાણીનું ભરી એમાં ટેન્ક પાણીના બરાબર ગોઠવીશ મારા હિસાબે. મારી આવી ઈચ્છા છે જો ગામ જવાબદારી મને બરાબર દે તો મારી જવાબદારી એવી હું 5 વર્ષ નિભાવીશ કે જ્યાં ગામને નવું એક સ્વરૂપ આપી છે. મારી આવી ઈચ્છા છે કે નવી દિશામાં ગામને લઈ જાઉં અને ગામ હળીમળીને રહે અને ગામમાં કોઈ જાતની ખટપટ ન થાય. આ પહેલી મારી પ્રાયોરિટી આ છે. સરપંચ તરીકે મને ગામ નિમણૂક કરશે, વોટ આપે તો મારી ઈચ્છા છે કે હું મને વોટ આપશે. પાછો મને વિશ્વાસ છે કે અત્યાર લગન આપણે લગભગ ક્યાંય ખટરાગમાં કે કોઈ પણ કોમવાદમાં મારી દૃષ્ટિએ હું ગયો નથી. કોઈને એક બેને ખૂંચતા હોય તો અલગ વાત છે, બાકી ગામમાં કોઈ આપણો વિરોધ કરે એવો લગભગ મને નથી.